જન્મ્યા કૌશળ દેશ વેશ વટનો લઈ તીર્થ માહી ફર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલયો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા, ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપ્તમાં ઉચરી. દીક્ષા અર્પિયા હો ગુણાતીત સ્વામી, જેને ગુરુ જોગીએ. કાકાને વળ્યા પદિવ્ય દ્વયનું, અદ્વૈત અનોખું જ છે. બે દે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણે, વંદન સદા હું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. 23 જાન્યુઆરી બાપાનું સુધામ મંદિર. એકાવન વર્ષ થયા. પ્રેમ સમજીએ અદ્ભુત યોગીજી મહારાજનું દર્શન કરાવ્યું. આપણને થતું હતું કે કન્ટિન્યુઅસ દર્શન કરાવે, કારણ કે આપણે બાપાને જોયા નથી. પણ દર્શન એવું હતું કે જાણે આપણે બાપા સાથે હોઈએ ને જે અનુભૂતિ થતી હોય એવું દર્શન પ્રેમ સ્વામીજી આપણને કરાવ્યું. 3-4 વખત બાપાના દર્શનનો મોકો મળેલો. દસ 11 વર્ષની ઉંમર હશે. ઓગણીસો 63-64 સાલ હશે કદાચ. માણાવદર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે બાપાના પહેલા દર્શન કરેલા. બહુ નાની ઉંમરે હતો, ખબર નહીં, પણ દૂરથી દર્શન કર્યા હતા. બીજી વખત 1966માં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ગોંડલની ધરતી પર મનાવતા હતા. ત્યારે અમૃત મહોત્સવમાં બાપાનું દર્શન કરવા જવાની તક મળી હતી. ત્યારે બીજી વખત દર્શન થયું હતું. પછી 69માં યોગીજી મહારાજ જુનાગઢ પધારેલા. નારાયણદાસ પાવને બંગલે 64 પદીનું પારાયણ ચાલતું હતું. એ વખતે દર્શન કરવા ગયા. એ વખતે અમારી બાળ મંડળની સભા ચાલતી હતી. સ્વામીજી પુરાસણ ગામમાં પધારતા એટલે બાળ મંડળની શરૂઆત થયેલી. એ વખતે દર્શન કરવા ગયેલા બાપાના જુનાગઢ. ત્યારે પેલી બાળ મંડળની સભા કરીએ એટલે ભજનો તો સભામાં ગવાતા હોય. એટલે બાપાએ બેસાડ્યા. બાદ પેલા એક હરિપ્રકાશ કરીને કોઈક સાધુ હતા. બાપા કે આ છોકરાને લઈને તમે ગોષ્ઠી કરો કે. હરિપ્રકાશ સાથે હતા કદાચ. ગોષ્ઠી કરવા બેસાડ્યા.
અડધો પોણો કલાક પહેલાં સંતે એમણે ટાબુરિયાની રીતે આનંદ કરાવ્યો. પછી બાપા પાસે લઈ ગયા. પછી બાપા કે કીર્તન આવડે છે? તો આપણે તો કયા કીર્તન હોય? ગુણાતીત જ્યોતના બહેનોએ ધ્રુવ તારક 1 અને 2 ભાગ બહાર પાડેલા. એ ભજનો અમે રોજ ગાતા સભામાં. અમારી સભા 365 દિવસ ચાલતી હોય, વીકલી નહીં, 365 days. એટલે રોજ ભજનો ગવાતા. એ ખમ્મા મારા યોગીજી મહારાજ એ ભજન અમે ગાયેલું. પછી બાપા રાજી થઈ ગયેલા. બીજા સંતો વિચાર કરતા હતા કે આ ભજન આવ્યું ક્યાંથી. પણ બાપાએ ખૂબ આનંદ કરાવેલો. પછી બાપાએ દરેકને બુંદીના લાડુનો પ્રસાદ આપ્યો. મંગાવ્યો સંતો પાસે કે આ છોકરાઓ આવ્યા છે, પ્રસાદ લાવો. એક ડબ્બો આવ્યો પ્રસાદનો, એલ્યુમિનિયમનો ડબ્બો આટલો નાનો. જોયું બાપાને કે આ પ્રસાદ કદાચ ખૂટે એવો છે. પણ બાપાએ બધાને એક એક લાડુ આપવાનું ચાલુ કર્યું. બધાને આપતા છતાં 3-4 લાડુ વધેલા. પછી બાપા કે આ લઈ જાઓ ગુરુ, જે નથી આવ્યા એ બધાને જમાડજો. પછી એ વખતે આપણા ગુણાતીત ચરણ સ્વામી એને બાપાને પ્રાર્થના કરી કે બાપા અમારે ગામ ન આવો કે? બાપા કે આવીએ ને, કારણ કે બાપાને કેશોદ જવાનો પ્રોગ્રામ હતો. એટલે કહ્યું કે કેશોદ જતા વચ્ચે તમને મળીને જઈશ કે. પ્રોગ્રામ કન્ફર્મ થયો. એ વખતે અમારી સભા 60 ટાબુરિયાની થતી. 60 છોકરાઓ ભેગા થતા. અમારા હરિપ્રકાશ બધા 3-4 વડીલો હતા, બાકી બધા નાના ટાબુરિયા. તે છોકરાઓએ ડેકોરેશન કરેલું સરસનું. બાપા આવવાના હતા. પટેલવાડીમાં આખો પ્રોગ્રામ ગોઠવેલો. કેરીની સિઝન, બાપાને કેરી જમાડવાનું પ્લાનિંગ બી કરેલું. પછી બાપા પધારવાના હતા. એટલે મંડળના વડીલ જમનાદાસભાઈ બાપાને લેવા બસ સ્ટેન્ડ પાસે પહોંચેલા કે કઈ જગ્યાએ ભેગા થયા છીએ અને સભાનું આયોજન કર્યું છે. એ વસ્તુ ગાડી લઈને સીધું ત્યાં આવે એટલા માટે એ લેવા ગયેલા બસ સ્ટેન્ડ પર. અને બાપા જુનાગઢથી નીકળ્યા અને કેશોદ જતા હતા. બસ સ્ટેન્ડ આગળ જમનાદાસ ઉભેલા. એમણે હાથ કર્યો. ગાડી ઊભી રહી. અને ગામમાં આવવા માટે પ્રાર્થના કરી. ત્યારે સાથે એ સંતો સેવકો હોય એને કહ્યું બાપા આપણે ખૂબ મોડું થાય એવું છે, હજુ તો આપણે કેશોદ પહોંચવાનું છે, ત્યાંથી આમ જવું. મેં તમે પ્રોગ્રામ જોયા આગળના, બધી વાત કરી કે અહીં જ આપણે મોડું થઈ ગયું છે અહીંયા સુધીમાં. એટલે બાપાની આવવાની ઈચ્છા ખરી, પણ સાથેના સ્ટાફવાળા એની રુચિ ઓછી હતી. એટલે બધી ડિસ્કસ ચાલતી હતી. એમાં ડ્રાઈવરને ડાઉટ ગયો કે કોઈ વ્હીલમાં હવા ઓછી છે, જોવા માટે નીચે ઉતર્યા તો એક વ્હીલમાં પંચર જ હતું. એટલે પંચર કરવા માટે વ્હીલ બદલવું પડે. એટલે સ્પેર વ્હીલ ડેકીમાંથી કાઢ્યું, જોયું તો એમાંય પંચર. કદાચ સ્પેર વ્હીલ વ્યવસ્થિત હોય તો બદલીને બી આગળ જવાય, પણ એમાંય પંચર. પછી ડ્રાઈવર કે બાપા કે આપણે અડધો કલાક ટાઈમ કાઢવો પડશે, ગાડીમાં પંચર છે કે. પછી જમનાદાસ તો બહુ બુદ્ધિશાળી હતા. એણે બાપાને કહ્યું કે બાપા અડધો કલાકનો ટાઈમ છે તો છોકરાઓનું દર્શન થઈ જાય, પધારો ને. બાપા કે પણ ગુરુ ગાડીમાં પંચર છે, આવી કઈ રીતે? બાપા કહીથી ટેક્સી કરી લઉં. 2 ફલંગ હતું એટલું.
પણ બાપા માટે ટેક્સી કરાવી અને સભા મળ્યા. પછી તો બાપા રોકાયા અને વ્યવસ્થિત પૂરો લાભ આપ્યો. કેરી બારી જમાડી, હરિપ્રકાશ સ્વામી કેરી જમાડવામાં હતા. એ બધી સ્મૃતિ અમારી 69ની હતી. પછી 1970માં બાપા આફ્રિકા ગયેલા. આફ્રિકાથી આવ્યા પછી શરદ પૂર્ણિમાનો સમય પત્યો પછી અમે ગોંડલ દર્શન કરવા ગયેલા. ટેક્સી કરીને ગયા હતા ભેગા થઈને. એમાં હરિપ્રકાશ બાપા તો ખરા છે. એ ગોંડલ દર્શન કરતા હતા. દર્શન કરવા ગયા એટલે ત્યાં એ વખતે શરદ પૂર્ણિમાનો સમય થયેલો એટલે પતરાવાળાને બધું જ વેરણ છે ને બધું પડી હતું. એ વખતે પતરાવાળામાં જમાડતા. એટલે એક સાધુ અમને આખા મંડળને જોયું સરસ મજાનું. ચાલો આપણે થોડી સેવા કરી આવીએ કે આપણે કોઈ મંડળ જોઈએ ટાઈમની સેવા હોય તો એને સેવામાં લગાડી દઈએ. એમ અમને સેવામાં લગાડી દે. પતરાવાળા બધા એક જગ્યાએ આખી રીતે નાખવાના, ઉકેડામાં બી પતરાવાળા કાઢવાના, સાફ કરીને પછી અલગ ઢગલો કરવાનો બધું પ્લાનિંગ હતું. કંઈક લઈ ગયા ઉકેડા પરથી ઉપર પરથી બધા આવીને લીધા પતરાવાળા. ચોખ્ખું લાગે એવું કરી નાખ્યું. પછી અમે ભાગ્યા બધા, કારણ કે અમારે તલપતિ બાપાના દર્શન નહીં. એટલે સભા મંડપમાં બાપા આવવાની તૈયારીમાં તમે પહોંચી ગયા. બેસી ગયેલા સભા મંડપમાં. પેલા સાધુ હોતા હોતા આવ્યા. એટલે છોકરાઓ પડી ગયા કે પછી બેઠા હતા. એટલે ભાઈ બાપાને કે બાપા છોકરાઓને સેવા કરવા લઈ જઈએ કે બાપા કહે એટલે તો પછી પૂરું થઈ ગયું. ત્યાં હાંજ સુધી સેવા કરાવડાવી. એ અમારી બાપા સાથેની છેલ્લી સ્મૃતિ હતી. પછી 71માં તો બાપાએ જાન્યુઆરી મહિનામાં દેહ લીલા સંકેલી લીધી. એટલે બાપાનું 4 વખત દર્શનનો લાભ મળેલો. બાપાનું દર્શન તો પ્રેમ સ્વામી આપણે સરસ કરાયું, સ્મૃતિ કરાવી. બાપાનું જીવન કેવું હતું એ વિચારીએ કે એક વખત બાપા મંદિરમાં હશે ને ગોંડલ મંદિરમાં બાપાનું એક ભક્તિનું અંગ. એટલે કોઈ બી હરિભક્તો દૂરથી આવ્યા હોય, ધારો કે મુંબઈથી આવ્યા, સુરતથી આવ્યા, ડિસ્ટન્સ ઘણું કહેવાય, એટલે રસ્તામાં પાછા જાય ત્યારે બાપા એ લોકો માટે ઢેબરા અને છુંદો અને નાસ્તો બાંધી આપે. એટલે વખતે એક વડીલ હરિભગત હતા, એ સંસ્થાના ટ્રસ્ટી ટાઈપના હતા. એણે બાપાને કહ્યું, બાપા તો ગ્રસ્ત કહેવાય કે એ તો હોટલમાં જમી લે કે અહીંથી આપણે બનાવીને આપવાની જરૂર નથી કે અમે હોટલમાં જમતા જ હોય, બહાર ગયા હોય ગ્રસ્ત, હોટલનો ટાઈમ થાય એટલે હોટલમાં જમી લેતા હોય. એટલે પેલા હરિભક્તે કહ્યું કે બાપા હોટલમાં જમતા જ હોય કે એને આપણે કંઈ સ્પેશિયલ મંદિરમાંથી બાંધી આપવાની જરૂર નથી, એવું કહેવાનું તાત્પર્ય પેલા વડીલનું હતું. પછી બાપાએ કહ્યું હોટલવાળા સેવા લઈ જાય એના કરતાં હું કરી લઉં તો
એ બાપાનું વિઝન. હોટલવાળા સેવા લઈ જાય એના કરતાં મને હરિભક્તોની સેવા મળી છે તો મને કરી લેવા દો. પછી પેલા વડીલ હરિભક્ત સ્વામી ઘણી વખત કહે ને કે બાપાને તુકારે બોલાવતા, મહિમા બાપાનું નહીં. એના કરતાં પોતાની જાતને મોટી માનતા હોય એટલે બાપાને તુકાર કહે. જોગી તું આટલો બધો દાખલો કેમ કરે છે? શું કે જોગી તું આટલો બધો દાખલો કેમ કરે છે? કે આપણે અહીંથી બનાવીને આપીએ તો ઠાકોરજીનું જતું રાખીએ. લૌકિક બુદ્ધિથી વ્યવહારિક કેલ્ક્યુલેશનથી જીવનાર આપણે બધા આપણને આવો જ વિચાર આવે કે આમે હોટલનું ખાય છે ભાઈ, અહીંથી બનાવીને આપે ખોડું ઠાકોરજીનું જાય એના કરતાં એના રીતે મેનેજમેન્ટ કરવા દો. પછી શું જ નથી પડતી ઠાકોરજીને જઈએ. ત્યારે બાપાએ જે વાત કરી ને એ બહુ અદ્ભુત વાત કરી. શાસ્ત્રીમાં બહુ લાભ શકે. સ્વામીજી ઘણી વખત કહે કે હરિભક્તોને જમાડવાથી કદાપી ખૂટતું નથી. ભક્તો જમનારા હોય તો ક્યારેય ખૂટે નહીં. એટલે એ સ્વામીજીનું બાપાનું વિઝન છે. વચ્ચે આપણે પણ અહીંયા બહારની ઉનાળાનું વેકેશન હોય એટલે સ્કૂલ ઓફ ધ ટૂરમાં નીકળતા હોય છે વિદ્યાર્થીઓને લઈને. એટલે કાંતિ કાકા વીઆઈપીની સેવામાં હતા અને ટૂરમાં કેટલા આવે કેટલી બસો આવે કંઈ નક્કી ઓચિંતા આવે. પછી મિટિંગ કરીને નક્કી કર્યું કે આપણે થોડું ચાર્જ રાખીએ તો એની જાતે ગરાઈ જાય. સ્વામીજીને પ્રાર્થના કરી અને સ્કૂલ બસ હોય કે પૂનમની બસો જે ભાડે લઈને કોન્ટ્રાક્ટ પર ચાલતા હોય એ લોકોનું કોન્ટ્રાક્ટમાં પેલું જ હોય કે એના જ્યાં જમવાનું ગોઠવે એના ચાર્જ એમાં જ આવી જતો હોય. અને એ કોન્ટ્રાક્ટવાળા જ વચ્ચે જમવાનું ગોઠવી દઈને એ ખિસ્સામાં નાખતા હોય. એ બધી વાત બધાને ખબર હોય, ચાલતું જ હોય. મેં સ્વામીજીને આ વાત જાણ કરી કે સ્વામીજી કે આવું સ્કૂલ બસવાળા બી આવતો હોય તો છોકરા પાસે પૈસા લીધા જ હોય એના ખર્ચાના. અને પૂનમ પર જે ડાકોર કે કોઈ જતા હોય તો વચ્ચે જે કોઈ જગ્યાએ જમવાની વ્યવસ્થા કરી એ બસના કોન્ટ્રાક્ટર જ હોય, એને પૈસા એમાંથી જ સેટ કરતા હોય તો આપણે થોડો ચાર્જ રાખીએ તો સમય કશી ના પાડી દીધી. કારણ કે કોઈ બી વ્યક્તિ અહીં આવે અને કોઈ ચાર્જ નહીં કરો, જમાડ દેવાના કે જમનારા ક્યાંથી કે એ સ્વામીજીની ભક્તિ. એ ભક્તિ સ્વામીજી આપણને બધાને એ ભક્તિમાં લઈ જવા માંગે. પછી બાપાને કોઈ હરિભક્તે કોની ફરિયાદ કરી કે આવો છે આવો છે આવો છે. આપણે કોઈનું હોય તો આપણે સીટ ફરિયાદ કરીએ એ ટાઈમ. ત્યારે બાપાએ કોઈ શાસ્ત્રીમાં આજે ક્યારેક કોઈનું નોંધવું જોયું નથી. આપણે કોઈનો સ્વભાવ ન જોવો, સંબંધ જોવો. એ વાત ઉપરથી સ્વામીજી પોતે વાત કરવી છે. ગણેશપુરી હતા સ્વામીજી, ત્યાં સ્વામી કે ગણેશપુરીમાં કે ગોંડલનું કૂતરું હોય, ગોંડલનું કૂતરું હોય એની પણ હું યોગી માના ભાવથી સેવા કરું. ગોંડલના કૂતરાની પણ યોગી માના ભાવથી સેવા કરું. એ કેટલો બધો સંબંધનો મહિમા સ્વામીજી સમજતા હશે.
એવા સંબંધના મહિમામાં સ્વામીજી આપણને ડુબાડવા માંગે છે. એકવાર સ્વામીજી સુખડા ગામમાં પધરામણી ગયેલા, આપણા ચિત્તુભાઈ નાયકની ઘેરે છે, અને કંઈક સાંજનું થાળ જેવું તો નાસ્તા જેવું એ સ્વામીજી બેઠા હતા. એવામાં બે દીકરા આવ્યા, હરિધામ આવ્યા છે, પણ સ્વામીજી ક્યાં છે પૂછ્યું તો કે સ્વામીજી ગામમાં ગયા છે. બિચારા એડ્રેસ લઈને બસ સ્ટેન્ડ પાસે ચિત્તુભાઈનું ઘર શોધતા શોધતા ત્યાં આવ્યા. એટલે સ્વામીજી બેઠા હતા. પેલા સ્વામીજીને પગે લાગ્યા. સ્વામી કયું ગામ? તો કે ગોંડલ. ગોંડલ બોલતા સ્વામીજીના એક એક રૂવાડા પુલકિત થઈ ગયા. એ કેટલો બધો સંબંધનો મહિમા સમજતા હશે. પછી સ્વામીજી કે એવા મહિમાઓ સ્વામીજી આપણને લઈ જવા માંગે છે. એક વખત સ્વામીજી બાપા સાથે હતા યુવક તરીકે, અને નવા સમકે અમે ગયેલા. એક સાધુએ અમને ડીશ ધોવા માટે આપી. એટલે ખબર નહીં કે ગળના બાંધેલા નળથી ડીશ ધોવી જોઈએ કે કોઈ બી નળ ધોઈ નાખે ચાલે. ત્યારે ખબર નહીં, એટલે પેલા ગળનું બાંધવા નળથી સ્વામી ડીશ ધોઈ એટલે પેલા સાધુ જોઈ ગયા. એ તો એકદમ ગરમ થયા. કહ્યું, શું હાલી નીકળ્યા છો? કે સેવા કરવાની સૂચના તો આવો શું કરવા? કે એ બધું ચાલતું હતું. બાપા રોટલી વણતા હતા કંઈક. બાપાએ સાંભળ્યું રોટલી વણતા વણતા, એટલે બાપાએ વેલણ ઊંચું કર્યું. ગુરુ કહી દો કે દાસના દાસ થવા માટે આવીએ છીએ. એ આ પુરુષો આપણી પાસે અપેક્ષા છે. સ્વામીજી પણ બાપાના અભિપ્રાય પ્રમાણે દરેકના દાસના દાસ થઈને જીવી ગયા. અને પ્રેમ સ્વામીજી કહ્યું ને આપણને કે સવારે ઉઠે ત્યાંથી શરૂઆત થઈ જાય દરેક વ્યક્તિને કે આપણે દાસના દાસ થવું છે, દાસના દાસ થવું છે, દાસના દાસ થવું છે. ઠેઠ રાતે સુવા જાય ત્યારે પણ છેલ્લી વાત સ્વામીજીના મુખમાંથી એક જ નીકળે. તો આજે બાપાનો સ્વધામ ગમન દિવસ, સ્મૃતિ કરવાનો દિવસ, પ્રાર્થના કરવાનો દિવસ, માગવાનો દિવસ. તો એક જ પ્રાર્થના કરવી છે, હે ગુરુજી મહારાજ, હે સ્વામીજી, આપ જેમ સંબંધવાળાના મહિમામાં ડૂબીને સેવા કરી, એવા સંબંધના મહિમામાં અમારે ડૂબવું છે. કોઈ નાય તો સ્વભાવ પ્રકૃતિ તો જોવું નથી, જોઈએ છીએ, સ્વભાવ પડ્યા છે. એક કાઢજો બસ. તમને જેટલું ગમે છે એટલું જ કરવું છે બસ. તમારા ભક્તોમાં આ દાસ ભાવે ખોવાઈ જવું છે. આપ ખોવાઈ ગયા. તેવા સંબંધના મહિમામાં અને દાસત્વમાં ખરેખર ખોવાય અને જીવન જીવી શકાય એવું તમે સૌ મારા માટે પ્રાર્થના કરજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.